હેલો મિત્રો, તો કેમ છો બધા? ફરી પાછા આપણે આવી ગયા એક નવા વ્લોગમાં. આજે હું તમને બતાવીશ, અમે એક મકાન પાછું એક લીધું છે ભાડે. એટલે અમે પાછું અહીં બાજુમાં જ છે. આ મકાન મેં ખાલી કરી છે. એટલે અહીં બધું અત્યારે વેર વિખેર પડ્યું છે. વેર વિખેર બધું અત્યારે પડ્યું છે. અને જે મકાન લીધું અહીંથી બીજું ત્રીજું ઘર જ છે. એ બી હમણાં તમને બતાવું. અને જો હજી તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય, લાઈક ન કરી હોય, કમેન્ટ ન કરતા હો તો જરૂરથી કરજો. લાઈક, શેર ને કમેન્ટ. અત્યારે ઘરની સફાઈ હાલે. જૂના ઘરની જ્યાં રહેતા હતા ત્યાં બધું સાફ કરીને આપણે દેવાનું હોય બધી. જો ગાભા, પોટલા, ગોદડા. ક્યાં જવું? ક્યાં જવું? હે દવાખાને. દવાખાને. આ બેન અત્યારે ભૂખ લાગી ગઈ છે. હજી વાગ્યા આખા 10 અને એમાં ખાવા બેસી ગયા. બપોરે પાછું ખાય, 3-4 વાગે ખાય. એટલે અમારી વાંહે કઈ વધવાનું નથી. જો અને વ્લોગમાં નથી આવું એમ કે હા જોઈ લે મલા. એ મલા ચાલો જો મલાર જો એ તો એમ જ હોય. હવે આપણે નવું ઘર જોઈ આવી. નવું ઘર જોઈ આવી. એ રાયડું પાડમાં જો વિડીયો ઉતારું છો. રાયડું પાડતો નહીં. ઘર ખુલ્લું જ છે ને ઓલું. અત્યારે જાય નવા ઘરે આપણે. આ ઘર રાખ્યું હે. હાલો જાય આપણે અંદર. અહીંયા લોકે હોય. આપણે આવી ગયા ત્યારે નવા ઘરની અંદર. જોવો આ બાથરૂમ છે. પંખા નીચે મારો ભાઈ ની રહે. નીચે મારા ભાઈ ની રહે ને અમે ઉપર રહેવાના અહીં. હું મલ્હારના મમ્મી. સીડી હાલો ફટાફટ ચડીએ સીડી. અહીંયા એક બાલ્કની છે. અહીંયા પાછળ બાથરૂમ છે. બાલ્કની અને બાથરૂમ એક આ બાજુ છે અને એક આ બાજુ મોટી બાલ્કની છે. અહીંથી ટેરેસ ઉપર જવાની સીડી છે. અને અહીંયા થોડુંક વધારે સારું છે આ મકાનમાં. આ ખુલ્લા દીવારું છે ને વાઈટ છે એટલે વિડીયો બનાવવામાં મજા આવે કંઈક અને સારું લાગે થોડું. બીજી બાલ્કની મોટી. ભાડાના મકાનમાં તો એમ જ હોય, ઘડીક વાર વાં રહેતા હોય, ઘડીક વાર અહીંયા વયું આવવાનું હોય, પાછું વળી પાછા વાં વયું જવાનું હોય. એટલે આવું સિટીની અંદર આયલા રાખે રાજકોટમાં. આપણે આપણા ઘરનું મકાન લઈશું પણ હજી થોડીક વાર છે. એ મહેનત કરતા રહીશું એટલે આવી જશે આપણું ઘરનું મકાન છે. તો કાંઈ વાંધો નહીં, તમે કન્ટિન્યુ રહેજો આપણા વ્લોગમાં. મારા વ્લોગ જોતા રહેજો, સપોર્ટ કરજો, લાઈક શેર ને કમેન્ટ જરૂર કરજો. ટાટા.